ખેડૂત મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાંધીનગરનું જૂના પહાડિયા ગામને બારોબાર વેચી દેવામાં આવ્યું છે। આ દર્શક મિત્રો, આખું ગામ બારોબાર વેચી નાખવામાં આવ્યું હતું। તો બીજા મોટા સમાચાર જોઈએ તો ગુજરાતના અમુક જિલ્લાઓને યલો એલર્ટ તો અમુક જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો દર્શક મિત્રો, શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વધી રહેલા શાકભાજીના ભાવને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે। જ્યારે રીંગણાના ભાવ 60 રૂપિયા પ્રતિ કિલો, ત્યારે ગુવારનો ભાવ 110 રૂપિયા સુધી જોવા મળી રહ્યો હતો। તો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે ખેડૂત મિત્રોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાનો લાભ ન મળ્યો હોય તેમને બેંકમાં જઈને ખાતું લિંક કરાવવાનું રહેશે। તો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અટલ પેન્શન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને અટલ પેન્શન યોજનાના લાભમાં વધારો થવા જઈ રહ્યો છે। તો બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો આરબીઆઈ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। બેંક નીતિ નિયમ પ્રમાણે જ લોન આપી શકશે। તો દર્શક મિત્રો, બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો હીરા ઉદ્યોગને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। યુદ્ધના કારણે હીરા ઉદ્યોગમાં દિવસે ને દિવસે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ગૃહિણીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયા સુધી ઘટાડો જોવા મળી રહ્યો છે। 30 રૂપિયાનો ઘટાડો થતાં ગૃહિણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સોનાના ભાવને લઈને વાત કરી લે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। આ દર્શક મિત્રો, સોનાના ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો થવાની ભારે શક્યતાઓ છે। દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 6 દિવસમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અમુક ભાગોમાં આજે અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો સતત ભારે વરસાદને કારણે અમરનાથની યાત્રા રોકી દેવામાં આવી છે। અમરનાથની યાત્રાને લઈને બાબા અમરનાથને લઈને લોકો ભારે ઉત્સાહમાં છે। ગઈકાલે શુક્રવારે ભારે વરસાદને કારણે યાત્રા રોકી દેવામાં આવી છે। ગત રાતથી સતત વરસાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો। તો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતના 144 તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ। છેલ્લા કલાકોમાં વલસાડ અને નવસારીમાં ખેરગામમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો। આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના રાજ્યના 144 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। તો દર્શક મિત્રો, ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે હપ્તાની રકમમાં વધારો જોવા મળશે। હવે મળશે 8,000 રૂપિયા। 23 જુલાઈને આવનારા કેન્દ્રીય બજેટમાં ભારતભરના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની હપ્તાની રકમ રિવિઝનની રાહ જોઈ રહ્યા છે। બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો દહેગામ તાલુકાનું એક ગામ આખું બારોબાર વેચી દેવામાં આવ્યું છે। જૂના પહાડિયા ગામનો બારોબાર વહીવટ કરી નાખવામાં આવ્યો હતો। તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં સુરત, ડાંગ, તાપી, નવસારીમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી દિવસોમાં મચ્છીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે। વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના ખેડૂતો માટે લીંબોળી બની આવકનું માધ્યમ। ભારત માર્કેટમાં લીંબોળીનું હબ બની ગયું છે। એક મણ લીંબોળીનો ભાવ 300 થી 400 રૂપિયા વચ્ચે વેચવામાં આવે છે। તો વરસાદને લઈને વાત કરી લઈએ તો આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી બાજુ જાણી લઈએ તો અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના એક ખેડૂતે ગુવારનું વાવેતર કરતા ગુવારને એક પણ સિંગ ન આવી. ગુવારનું વાવેતર કર્યા બાદ એક પણ સિંગ ન આવતા ખેડૂતે વળતરની માંગ કરી. એગ્રો એજન્સીમાં હિંમતનગરની ડાયનેમિક સીડ્સ કંપનીમાંથી ગુવારનું બિયારણ મંગાવવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બજેટમાં સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ. ન્યૂનતમ પગાર 15,000 રૂપિયા વધીને 25,000 થવાની શક્યતા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને ભવિષ્યમાં મોટો ફાયદો થઈ શકે છે. દર્શક મિત્રો, ક્રિકેટ જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુવરાજ સિંહની કપ્તાનમાં ભારતીય ચેમ્પિયન ટીમે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડની 2024ની સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મેચ 12 જુલાઈના રોજ રમાશે. ગુજરાતમાં ફરી વરસાદનું મેઘતાંડવ. ગુજરાતના 90 તાલુકામાં વરસાદી માહોલ. છેલ્લા 2 કલાકમાં આણંદના બોરસદ શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. આગામી દિવસમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની ભારેથી અતિભારે આગાહી કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી શાળાઓમાં થશે આચાર્યની 301 મોટી ભરતી. ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 આચાર્યની નવી 301 જગ્યાઓની ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. તો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ચા ચાહકો માટે ખુશીના સમાચાર નહીં પરંતુ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વાઘ બકરી ચાના 128 ડુપ્લિકેટ પાઉચ ભિલોડામાંથી ઝડપાયા હતા. તો દર્શક મિત્રો, વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 17 રાજ્યોમાં 3 થી 4 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. આસામના 26 જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અગ્નિવીરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અગ્નિવીરના વિવાદ વચ્ચે ગૃહ મંત્રાલયમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સશસ્ત્ર દળોના પૂર્વ અગ્નિવીરો માટે 10% કોન્સ્ટેબલનું પદ અનામત રાખવામાં આવશે. વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈમાં 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તેના રોગચાળા સામે રક્ષણ આપવા માટે 1.54 કરોડ પશુનું રસીકરણ કરાયું છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારત સરકારની 100% સહાયથી રાજ્યના નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં આવ્યો છે. વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જુલાઈ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને મધ્ય ગુજરાતમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય. શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શાકભાજીના ભાવ વધવાથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ટમેટાનો ભાવ ₹100 કિલોને પાર પહોંચી ગયો છે, તો ત્યારે વટાણાના ભાવમાં પણ 160 કિલોને પાર પહોંચી ગયા છે. દર્શક મિત્રો, હીરા ઉદ્યોગને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વૈશ્વિક સમસ્યા અને વૈશ્વિક યુદ્ધના કારણે હીરામાં હજી સુધી મંદીના વાદળ છવાઈ રહ્યા છે. જાણીતા શહેરોમાં ઉનાળા વેકેશન બાદ નથી ખુલ્યા 70% કારખાના. અટલ પેન્શન યોજના માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. 23 જુલાઈ આવનારા બજેટમાં આ અંગેની જાહેરાત કરી શકે છે. જો આમ થશે તો લોકોની પેન્શનની રકમ બમણી થઈ જશે. તો દર્શક મિત્રો, રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ વિશે વાત કરી લઈએ તો અમરેલી જિલ્લામાં માછીમારોને સહાય પૈકી 1240.61 લાખની સહાય મત્સ્ય વિભાગે મંજૂરી આપી દીધી છે. વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જુલાઈના બાકી 20 દિવસમાં 12 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસમાં ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થવાથી ભારે વરસાદની આગાહી છે. વડોદરામાંથી હાથીદાંતની તસ્કરીનો પર્દાફાશ થયો છે. શહેરમાં એસઓજીની ટીમે યાકતપુરા વિસ્તારમાંથી અમૂલ્ય હાથીના દાંત જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે. ઇન્ટરનેશનલ રેકેટ દિશામાં પોલીસની વધુ તપાસ હાથ ધરી હતી. રમત જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશનની જ્યોતિ યારાજી ઓલિમ્પિક્સમાં 100 મીટર દોડમાં ક્વોલિફાઈડ થનાર પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. ભારતીય દોડવીર જ્યારે પેરિસ 2024 ઓલિમ્પિકમાં ટ્રેક પર ઉતરશે. રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના ધોરણમાં 3 થી 10ના શિક્ષકોને આગામી 12 જુલાઈના શુક્રવારના રોજ ટેલિકોન્ફરન્સ દ્વારા ઓનલાઈન વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે.
ગુજરાતના 13 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ. સૌરાષ્ટ્ર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. તે ત્યારે મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. જિલ્લાના 3 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં મેઘમહેર થઈ રહ્યો છે. ગુજરાતમાં 2 થી 3 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદની મેઘ સવારી જોઈ રહી છે. મંગળવારના રોજ મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજકોટના લોધિકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વંથલી, માણાવદર અને માળિયાહાટીના તેમજ ગીર સોમનાથમાં પાટણ, વેરાવળમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. દર્શક મિત્રો, ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને ઈ-કેવાયસી અને આધાર સેટિંગ કરાવવાનું ફરજિયાત છે. પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે 31 જુલાઈ સુધી ઈ-કેવાયસી અને આધાર સેટિંગ અચૂક કરાવી લેવાનું રહેશે. ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં નોકરી મેળવવા માટે ઉત્તમ તક. જીએમડીસીમાં 7 જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. તો બીજી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં શાકભાજીના ભાવ વધી રહ્યા છે. મોટાભાગની શાકભાજી 150 થી 200 કિલોના ભાવે પહોંચી ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવ વધી ગયા છે. બીજા સૌથી મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો વ્યાજખોરોને લઈને ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવી ગયા છે. વ્યાજખોરોને ધ્યાનમાં રાખીને તેમના ચક્રમાં ફસાયેલા સામાન્ય લોકોને મુક્ત કરવા માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક્શન તૈયાર કરવામાં આવી છે. 21 જૂનથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. 31 જુલાઈ સુધી ચાલશે. બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો મોદીને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાત છે. ત્યારે મંગળવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિકનું સન્માન આપ્યું છે. વડાપ્રધાને રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ ભારત અને રશિયા વચ્ચે સૌથી જૂની મિત્રતાનું પ્રતીક છે. વરસાદને લઈને વાત કરી લઈએ તો હવામાન નિષ્ણાત આમાલાલ પટેલે રાજ્યમાં 8 થી 11 જુલાઈ વચ્ચે આગાહી આપી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત ભાગોમાં આગાહી વ્યક્ત કરી છે. 15 તારીખે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા 17 થી 24 જુલાઈમાં રાજ્યમાં સારો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી આપી છે. ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જીરું હવે સોનું બની શકે છે, પણ ખેડૂતો કે વેપારીઓ પાસે માલની તંગી છે. અહેવાલોના જણાવ્યા પ્રમાણે ચીનમાં ભારે વરસાદ થવાથી જીરાના પાકમાં 40% જેટલું નુકસાન થયું છે. જેને પગલે ભારતમાંથી માંગ વધે તેવી પૂરી સંભાવના છે. એકલા ભારતની વાત કરીએ તો 45 થી 55 લાખ બોરીની જરૂરિયાત છે. જોકે આ વર્ષે માત્ર 35 થી 45 લાખ બોરીનો નિકાસ થવાનો અંદાજ છે. તેથી ભારતમાં જીરુની માંગ અને તેનો ભાવમાં વધારો થઈ શકે તેવી વધારે શક્યતાઓ છે. બીજા મોટા સમાચારને લઈને વાત કરીએ તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામે પંચાયત તલાટી કમ મંત્રી તેમજ એક કોમ્પ્યુટર ઓપરેટર એસીબી ટીમે 3500 રૂપિયાની લાંચ લેતા ઝડપી પડ્યા હતા. મિલકતના નામના ફેર કરવાના એવા પેટે લાંચ લેવામાં આવી હતી. બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ગૌતમ ગંભીરની ટીમ ઇન્ડિયાના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ ભૂમિકામાં ગૌતમ ગંભીરની રાહુલ દ્રવિડનું સ્થાન લેશે. જે ટીમ ઇન્ડિયાને તેને છેલ્લે ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. છેલ્લા 1.5 મહિનામાં ગંભીરના નામની ચર્ચા થઈ રહી હતી. જોકે ગંભીરને સતત 3 વર્ષ સુધી આઈપીએલમાં ટીમના મેન્ટેન ભૂમિકા ભજવી છે, પરંતુ તેની પાસે કોઈ પ્રત્યક્ષ કોચિંગનો અનુભવ નથી. બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતમાં થઈ છે જળબંબાકાર. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે.